સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ ફોરેક્સ ટ્રેડિંગના નામ પર થયેલા મોટા ગોટાળાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એક આરોપીને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને વાર્ષિક 70% નફા સાથે રિટર્નનું લાલચ આપીને કુલ ₹29,06,283 રૂપિયાની ઠગાઈનું ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ ફોરેક્સ ટ્રેડિંગના નામ પર થયેલા મોટા ગોટાળાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એક આરોપીને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને વાર્ષિક 70% નફા સાથે રિટર્નનું લાલચ આપી કુલ ₹29,06,283 રૂપિયા ઠગાઈના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ હાઇફિન માર્કેટ લિમિટેડ નામની ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાના બહાને ફરિયાદીને સંપર્ક કર્યો. તેમણે વાર્ષિક 70% નફો મળશે તેવી લાલચ આપી. આ લાલચમાં ફસાઈને ફરિયાદીએ વિવિધ બેંક ખાતાઓમાં અને રોકડ કુલ ₹29,06,283 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયો પરત કર્યા વિના છેતરપિંડી કરી. તપાસ દરમિયાન આરોપી શહબાજ સબ્બીર શેખની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ઠગ ગેંગે ફરિયાદી અને અન્ય લોકો પાસેથી રોકડ રકમ HM મલ્ટીમીડિયા ટ્રેડ અને HFC ટેકનોલોજી નામની કંપનીઓમાં બેંક ખાતાઓમાં જમા કરાવતું હતું, જેને પછી હાઇફિન માર્કેટ લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવતું. ધરપકડ કરાયેલા આરોપીએ પોતાની માલિકીની MS ફેલ્કોન ટ્રેડિંગ નામની ફર્મના RBL બેંકના ચાલુ ખાતામાં ₹3,61,280 રૂપિયા પ્રાપ્ત કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ ગોટાળામાં વપરાયેલા બેંક ખાતાઓની NCCRP પર તપાસ કરતા કુલ 9થી વધારે ફરિયાદો મળી હતી. આ તમામ ફરિયાદોમાં કુલ ₹1,11,17,586 રૂપિયાની છેતરપિંડી કરાઈ છે, જે આ ગોટાળાના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનું સૂચન કરે છે. 6/11/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જે જમા પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં, ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ, એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું. તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે. તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યું અને જે હાઇફિન કંપનીનું જે પોર્ટલ હતું એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને PI સહદેવસિંહ પટેરિયાની નેતૃત્વમાં જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછ કરતા અમે લોકો, આરોપીનું નામ શહબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમની ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા. જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લિંક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ ID, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા. પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહબાઝ શેખને ડેટા આપતો હતો. પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો
રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે, તો એવા માણસને મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરંટ એકાઉન્ટ એમનો બનાવેલ હતી ફેલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ એકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે. અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી.